हाय फ्रेंड्स, नमस्कार। एक બીજા વિડિયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હાલમાં આપણે ઊભા છીએ સુરતની અંદર રેલવે સ્ટેશન નું વરાછાનું જે ગરનાળું છે એ ગરનાળાની એક્ઝેક્ટ સામે નગર આ સામેનું તમારું લોકેશન છે વરાછાનું ગરનાળું। આ બાજુનો જે રોડ છે એ મેન સ્ટેશન તરફ જતો રોડ છે। ઓકે, તો એક્ઝેક્ટ એની સામે જે આયુર્વેદિક કોલેજ છે આ બાજુ તમે જુઓ તો આ સામે આયુર્વેદિક કોલેજ છે અને આયુર્વેદિક કોલેજની એક્ઝેક્ટ સામે એક સરસ મજાનું લોકેશન તમારા માટે આપણે ગોતીને લાવ્યા છીએ। ઓકે, તો આ પૂરના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આ લોકેશન છે મિત્રો કાકા કચોરી વાળા। ઓકે, તો આપણે અહીંયા કચોરીનો ટેસ્ટ કરવાના છીએ। આપણે અહીંયા કચોરીનો ટેસ્ટ કરવાના છીએ। તો ચાલો આપણે જોઈએ કે કચોરીમાં કેવો ટેસ્ટ આવે છે અને કાકા કચોરી વાળાની કચોરી। હા, ચાલો વિડીયોને આગળ વધારીએ અને આપણે એન્ટર થઈએ દુકાનની અંદર। આપણે સીધા એમની સાથે જ વાત કરીએ, બરાબર છે? એટલે મજા આવે જરા સાંભળવાની। એ પહેલા હું તમને બધી વસ્તુ બતાવી દઉં તો તમે અહીંયા જોઈ શકો છો। અહીંયા તમને આ પેટીસ, બરાબર, અને આ કચોરી, આ સમોસા અને ઘણું બધું મેનુ એમનું મોટું છે। લોકેશન બહુ ફાઇન છે। આપણે છતાં થોડું પૂછવાનો પ્રયત્ન કરીએ। કેમ છો સાહેબ? એકદમ મજામાં। તમે કેમ છો સાહેબ? બસ જો તમારા ત્યાં આવેલા ખાવાનું જોઈએ એકદમ મજામાં। કાકા કચોરી વાળા હવે આ વચ્ચે આવી ગયા આગે જરા વાત થાય આપણે આગળ। ઓકે, શું નામ છે સાહેબ તમારું? મારું નામ પારસ છે। પારસ, પારસ સર, હવે આ લોકેશન તમારું જે છે એક્ઝેક્ટ મેં તો એડ્રેસમાં કહી દીધું છે, તમારા મોડેથી કહી દો। આ આપણું એડ્રેસ આવ્યું છે રેલવે સ્ટેશન નિયર આયુર્વેદિક કોલેજ ની એક્ઝેક્ટ સામે કાકા કચોરી વાળા કરીને આપણું દુકાનનું નામ છે। બરાબર, કોઈને પણ પૂછીને અહીંયા આવી શકો છો। ઓકે, હવે તમારી જે અહીંયા ફેમસ માં ફેમસ આઈટમ કઈ છે સર? આપણા અહીંયા કચોરી સમોસા બધું રેગ્યુલર માં ચાલે છે। કચોરીમાં આપણે લોટ્સ ઓફ વેરાયટી બનાવે છે। ઓકે, એમાં પણ વેરાયટી છે? બહુ બધી વેરાયટી। કઈ કઈ વેરાયટી જરાક અંદાજ તો આપો વેરાયટી કઈ મળતી નહીં છે સર, અને આપણે પોતે આટલી બનાવે છે। એવું છે? આપણા પાસે ચટણી કચોરી છે, દહીં કચોરી છે, રગડા કચોરી છે, દહીં રગડા કચોરી છે, લીલવા કચોરી છે, મેથી દાળ કચોરી છે, મસાલા કચોરી છે સર, ચીઝ રગડા કચોરી છે। બહુ બધી વેરાયટીમાં આપણે કચોરી બનાવે છે અને હજી આપણી બહુ બધી પ્રોડક્ટ લોન્ચ થવાની બાકી છે। એ તો થાકી ગયા કચોરીના કેટલા બધા પ્રકાર સાંભળીને થાકી ગયા। ભલે થાકી ગયા હોય, સાંભળો અને પછી સુરતમાં આવો ને તો અવશ્ય વિઝિટ કરજો। લોકેશન એવું છે કે રેલવેમાં આવો ને તો બહાર નીકળો તો તરત જ તમને કોઈને પણ આ બાજુ પૂછો ને કે આયુર્વેદિક કોલેજ ક્યાં છે અને વરાછાનું ગરનાળું ક્યાં છે, એની એક્ઝેક્ટ સામે, બરાબર છે? આયુર્વેદિક કોલેજ ની સામે તમે કોઈ પણ રિક્ષા વાળાને કોઈને પૂછો કાકા કચોરી વાળા સર નામથી તમને લોકો કહી દેશે। અને તમારું ટાઈમિંગ શું હશે? આપણો ટાઈમિંગ સવારના 9 થી લઈને રાતના 9 વાગ્યા સુધી। બરાબર। મહારાષ્ટ્રીયન સ્પેશિયલ મિસલ પાવ પણ બનાવે છે, જે સર તમને સુરતમાં ક્યાંય ખાવાની મળે। પ્યોર ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન ટેસ્ટમાં આપણે મિસલ પાવ પણ બનાવે। મિસળ પાવ પણ અહીંયા તમને મળી જાય। નવું પ્રોડક્ટ લોન્ચ થયું છે સર અને બહુ બધા કસ્ટમરના રિવ્યુ સરસ આવે છે। તમે પણ આવો અને એકવાર પ્લીઝ ટ્રાય કરો। ચોક્કસ ચોક્કસ। ઓકે, તો અમને એક તમે એક ડીશ કચોરીની બનાવી દો। આપણે કચોરી ખાઈએ। આ સર મોટી કચોરી છે। આપણે આને પીસ કરે છે વ્યવસ્થિત બધા ફોર્મમાં અને પછી એના અંદર આપણે બધી આપણી ચટણી રગડો અને બધું નાખીને આપણે તૈયાર કરીએ। ઓકે, અને પછી હવે આ પ્રમાણે આગળની પ્રોસેસ બતાવે છે આપણને। આ સર આપણી કચોરી કટિંગ થઈ રહી છે। આ કટિંગ કરી હવે આપણે આને બાઉલમાં લઈ છે। ઓકે, હવે મિત્રો અહીંયા તમે જુઓ છો બાઉલની અંદર આપણી કચોરી આ પ્રમાણે એના પીસ કર્યા છે અને હવે એની અંદર આ શું છે સાહેબ? આ રગડો છે સર આપણો। આ રગડો છે। ઓકે, આપણે આ રગડો નાખીએ છીએ। આ રગડો નાખ્યો। રગડો નાખ્યા પછી હવે આપણે આના અંદર ચટણી નાખીશું। એની અંદર આ ચટણીઓનું આખું સેટઅપ છે એમનું। આ મીઠી ચટણી, ઓકે, પ્યોર ગોળ આમલી ખજૂરમાંથી બનાવે છે। આ તીખી ચટણી, બરાબર। હવે આપણે આના અંદર નાખીશું કાંદા।
અને હવે આપણે નાખીશું સેવ. અને હવે આપણું સ્પેશિયલ પોતે જાતે બનાવેલો ચાટ મસાલો. તમારે જાતે બનાવો છો એમ ને? યસ. આપણું રેડી થઈ ગયું છે રગડા કચોરી. આ રગડા કચોરી મિત્રો. ઓકે, તો આ આપણી રગડા કચોરીની પ્લેટ તૈયાર છે. અહીંયા તમને મિત્રો આ ચણા દેખાય છે, આ મને ચણા દેખાય છે, ચણો. ઓકે, વડાપાવ, સમોસા પાવ, વટાણા, આ બધી જ વસ્તુનું મિક્સર છે આમાં. જોઈએ, ટેસ્ટ કરીએ અને પછી તમને બતાવું. કઠોળ પણ છે આમાં, બધી જ જાતનું કઠોળ છે. મગ, મઠ, ચના, ઓકે, બધી જાતના કઠોળ આ ડીશ ની અંદર છે. પણ ટેસ્ટ કર્યા પછી ખબર પડે. ઓકે, હું ટેસ્ટ કરું અને તમને જણાવું. મજા આવી ગઈ, કેમ કે એટલું બેલેન્સ, ખાટો મીઠો તીખો અને કઠોળ અને ડુંગળી, આ બધાનું જે બેલેન્સ કર્યું છે ને, એકદમ A1 ગ્રેડની ક્વોલિટી મને આજે આ કચોરીની અંદર ખાવા મળે. આને સાહેબ રગડા કચોરી તો ના કહેવાય ને? રગડા કચોરી જ કહેવાય. રગડા કચોરી કહેવાય ને? અને રગડા કચોરી અંદર આપણી વિશેષતા રગડાની એવી છે, બરાબર, કે આપણે અંદર ના આલુ નાખીએ છે, ના લસણ નાખીએ છે. ઓકે, કોઈ જાતનું નાખતા નથી સર. આનાથી એસિડિટી થવાના ચાન્સીસ પણ બહુ ઓછા છે સર. આપણે એકદમ ઓથેન્ટિક, વિઝ્યુઅલ, નેચરલ અને 1 ગ્રામ પણ તેલનું ટીપું આપણે આ રગડાના અંદર નાખતા નથી. ઓ માય ગોડ, યસ, તેલ નહીં, વિધાઉટ તેલ. ઓકે મિત્રો, તો નાનો એવો આ બ્લોગ બનાવવાનો મેં પ્રયત્ન કર્યો. બરાબર, વસ્તુ સરસ છે. એકવાર તમે ટેસ્ટ કરશો ને તો અવશ્ય તમે અહીંયા આવ્યા વગર નહીં, તમારી જાતને રોકી નહીં શકો. હું તમને જેન્યુઇન કહું છું. સુરતમાં આવો ને, સ્ટેશનની આજુબાજુમાં જ મેં તમને લોકેશન આપ્યું. 2 વાર એ ભાઈ પણ બોલ્યા, હું પણ બોલ્યો, પારસભાઈ ને, પારસભાઈ પણ કહ્યું અવશ્ય એકવાર વિઝિટ કરજો. સંભાળવું પડી જશે તમારું, કેમ કે ટેસ્ટના હિસાબે એટલું મેન્ટેન કર્યું છે. આવી એક હિડન જેમ્સ જેવી જગ્યા છે આ. ઓકે, અમારી ચેનલ દ્વારા તમને અમે ગોતીને લાવ્યા છીએ, તો એ બદલ મને પણ જરા હું ચૂકવજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, ઓકે, શેર કરજો ગમે તો બીજાને. અને મળીએ જ આવા બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી મને માણવા દો. ત્યાં સુધી એટલે એટલા દિવસ સુધી હું નથી ખાવાનો, ત્યાં સુધી મને આ ડીશની મજા માણવા દો. હવે સાહેબ, તમારે કઈ કહેવું છે મારી ચેનલ વિશે? કાંઈ નહીં સર. આવો સર, થેન્ક યુ તમારા ચેનલ બદલ. અમે અહીંયા આવ્યા, તમે અમારા માટે થેન્ક યુ. આવો, આવતા રહ્યો. તમારા માટે ઓલવેઝ વેલકમ છે સર. અને પ્લીઝ ટ્રાય ટુ વિઝિટ કાકા કચોરી વાલા. તમે આવો, કચોરીનો ટેસ્ટ કરો અને અમે તમારા રિવ્યુ દઈ જાઓ. કાકા કચોરી વાળા નામ છે, કાકા કચોરી વાળા. એ કાકા નથી, નહીં, મારા ફાધરનું નામ છે સર કાકા. એમનું નામ છે કાકા. એમનું નામ નથી, એમનું નામ ચેતનભાઈ કરીને છે. કાકા કરીને બોલાય છે સર. લોકડાઉન માં કરેલી હતી અમે. અમે ઘરેથી બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો હતો, ત્યારે લોકો ઘરે આવીને કહેતા કાકા 4 કચોરી, કાકા 10 કચોરી, કાકા 6 કચોરી. તો એ લોકોના રિવ્યુ સાંભળીને અમે નામ અમારા શોપ નું કાકા કચોરી વાળા કરીને કર્યું છે. અમે 2018 થી આ સુરતમાં સ્ટાર્ટઅપ કર્યું. ઓકે, તમે મૂળ સુરત ના છો કે બીજી સિટી ના? નહીં સર, અમે મૂળ સર સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર ના છો? ઓકે, આપણા કાઠિયાવાડી છે. ઓકે, તો સપોર્ટ કરજો મિત્રો. મળીએ બીજા બ્લોગ ની અંદર. આવજો, બાય બાય.